મારા દેવનું છે. કોકની માતા વળજી હોય ને 1 કરોડ રૂપિયા દંડ કર્યો હોય ને મારા ભુવાની કહો તો ગમે તે મોનવીની ભાગડી એ દેરાના ખોળામાં પડે ને એટલે 1 કરોડનો ન્યા છે ભવાળું 50,000માં પટી જાય એવાની કિંમત છે. એટલે મને જોયા વગર ખોટું ગભા કરીને ન ફરાય. એની રીત શું છે એની વાત શું છે એ જાણીને પછી ગભા કરવું. હવે કેશું ગભો નો છે ને ભુવાજી થઈ જાય એમાં મજા નહીં. સભાના મેમનું એટલે તમારા બે ભાઈઓના પરિવારે મજા મારો અવસર તમારો લાખ સવા લાખનો તમે ખર્ચો કર્યો હોય પણ કરોડના પોકડા ભગવાનના સોપડા ના લખાવું મારું રાવણની માતાનું વેણ છે. તે ભાઈ મજા ગવાયો 2 મિનિટ ઠેરજો. ચંકત ટાઈમની કિંમત છે. હા ચંકત ધૂણવાનું 8 પોર 32 ઘણી તમે કદાચ ચૈત્રમાં ગાઈ દેહો પણ હું 8 પોર 32 ઘડી ધૂણ મેળાવડે રહું છું. કોક તો એક સભા કરતું છે મેં નાઈટમાં એક નાઈટમાં 10 સભાઓ ફેરવી છે ભાવાળું. અને આજે દાડો ઉગો રાતના 4 વાગે એટલી કડ પોસ્તી હાથ પાટના કર્યા હોય એટલી કડ મન ઘેર નહીં આવ્યું. હું કાળું રાવણની માતા છું. આજે ગમે તેવું 100 વર્ષથી સાચી જુઓ મારા મેલડીના 1 એવું બોલું કે આ બનશે એટલે ના બનાવું મારું નામ માતા નહીં. એના માટે હાથો વિશ્વવાળો મોણો મળવો જોઈએ અને એવો ભૂવો હોવો જોઈએ. ભૂવાને વિશ્વા ના હોય કે દોડા નહીં બને કદી ન બનાવ. તે ભાઈ એ તો શિકોતરે વાણિયાના નાવડા તારે તાર કે શિકોતર વાણિયો પૂજતો નતો. એને ધજા દેખાણી હતી કે ધજાવાળી માતા કોઈ સાચી હોય ને તું દેવું હોય તો મને બતાય. ઈંદાડો છે ભવાળો અહીંયાથી એની શિકોતરે હરસિદ્ધ ભવાની હતી ટવકો ભળ્યો હોય ઝેરી વરણ કનવરજી અને એથી હાથ લોબો કરીને નાવડું તાર્યું હોય તો એ બંગડીમથી હજુ પાણી ચાલુ હતું હમણાં સુધી. જગત એવું કે અહીંયા વિજ્ઞાનની તાકાત નહીં પાણી ચોઈથી આવે ગોતી નોખો સ્વભાવવાળું. તે વાણીઓ ભૂલી ગયો ભાઈ કે તો મારી અરબુદ આવી મારું નાવડું તાર્યું. ઈંદાડો શિકોતર એવું બોલી હતી કે વભળ તારા આરસ પાણીના પથ્થર હળગી કે ન હળગી આ ભડક્યા બાળી નો ખોત મેં કોયલા ડુંગરની માતાએ તારું નાવડું તાર્યું છે. તો દિનેશભાઈ મુકેશભાઈ તમારું તાર્યું છે. અને આ કળજુગમાં જગતના ગમે તેવા વેરી દશમન પાકી આ શિકોતર જહલના ભગવાન મારા કાળુ રાવણની મેરડીના ભગવાન બોલે છે ડૂબાડ્યું તો મારું જગતમાં માતાનું વેણ છે. લ્યો ભાઈ બોલ સ્વભાવવાળો આ ગાય કુમાસી બેન દીકરીએ મજા જીને જીને મારા અત્યારે વેળા પડે જો ઘડીએ મારી પૂનમની વાત છે. હન કોઈ જની જીને ખોળો કાઢ્યો છે એના વતી મારા દવારકાના કાળિયા ઠાકર આગળ ભીખના માગું મારું નામ માતા નહીં. લ્યો ભાઈ બહુ વખતો ધૂણો મજા કરો. આ અવસર હોનાનો થઈ ગયો. હવાર દાડો છે તેલ ફૂલની વેળા થા. હન તમારું 100 રૂપિયો વાપરેલો ઘરધણી 1 લાખના લેખે રાખા. 2 હાથે આ લેલો ફૂલ 1000 હાથે ભગવાનના સોપડે હોના કોદાળે 4 વાવેતર રાજ ભુવા ના કરી દીધું મારું નામ માતા નહીં. લ્યો ભાઈ આ દેવરાજ ભુવાનો આ રાજ ભુવાનો ઈમનો સંબંધ ઘણો જૂનો. સાચું ભાઈ આ ભુવા હતા નહીં છે ને ભલે નોમ તો સબ તો કુછ આકાશ ટપી ગયું પેલી બાજુ. આમ તમને ફરક લાગ્યો રાજ ભુવા છો રળી તો અમુક ખાઈ પીને લુખવાડ ચેડી સી હોય તો કથણી કરવાની હોય. એનથી કોઈ બિયાવાનું આવતું નહીં. જગતમાં તમારી કથણી ન થાય તમારી જીવનમાં પ્રગતિ ન થાય. જેટલી જગત તમારી કથણી કરે ને એટલી જ તમારી પ્રગતિ થાય. અને ખોટું કર્યું છે તમે કર્મ ખોટો કર્યો છે તમારે પડવું જ પડશે. તમને કોણ પાડે? તમારું કર્મ પાડે. હા એટલે આ સભા બેઠી છે મારી દેવની છે. જગત સંજય એવું કહેતી હતી પડી જા ઈંદાડો મેકો. એટલે આ સંજય નહીં રહ્યા ને એમની મારો પેલો આલાપ કર્યો તાર 25 રૂપિયા આલ્યા તારા મને 25,000 જેવા લાગ્યા હતા. દોતીવાડામાં કોઈ સ્ટુડિયોનું ઓપનિંગ હતું એ સ્ટુડિયોમાં અમને રાતનું 12 વાગે રેકોર્ડિંગ કર્યું હતું. સાચું એ ગમે તે હોય પૂછી લ્યો. કેટલો વર્ષ છે? વધારે આવું પાખું. કનવરજી તારે શિફ્ટનો 12,500 હપ્તો હતો ને તો ભરાતો. સાચું ભાઈ. હા અને તારે તમે શિફ્ટની વાત છોડો. સાગર ગોમડી ડિફેન્ડર કો તો હવા લાવી હોય કેપેસિટી છે પણ ના મારો મેલડીનો ભગવાન રાજી હોય. આજે 15 થી 17 ગાડીઓ આવી. અમે 1098-55 ક્રેટા જ લીધી હો. જગતની નહીં લીધી. 4 દાડો પહેલા આવી હતી ને બુન ચોઈની આબુરોડની ગોહિલ કે ભુવાજી મોનતા મોની હે માતાએ મારું કામ કર્યું તમને ગાડી ગિફ્ટ કરવાની હે. મેં પૂછી ફોર્ચ્યુનર લેજેન્ડર કે લેજેન્ડર આલવાનું મેં કોઈ કામ કર્યું તું પૈસા આલ રહા ગાડી નહીં જો ચંગા જગ્યા નહીં મૂકવાની કે ના મેં બોલ ગાડી ન કર્યું તો હું ગાડી મૂકી દે કઈ પણ કે ના મારું તો બધું કામ થયેલું ભલાઈ જાય તો કીધું તું પોર આવજી બાપા આવે ઊણ વેતા આવે એવો છે
નહીં એટલે સભાવાળું ઈ ભુવાનું મન એવું હોય ને તો હું દીવો રાજી છું. ના આનું કોમ શું છે પેલો જોણતોય નહીં વન પાસે ગાડી લઈ લેવી અહીંયા હું માતા ન હાજર રહું. અને ચેટલાય મને એમાં પટી ગયો અત્યારે ભેઢીએ લોક લાગે એવા ફેર ને ફેર ફેર આવા મરદ મોણ ના પાકે એ ફેર ફેર ને ફેર આવા મોણ ના પાકે એ પાકે કોક પેઢીએ ઘરે ઘરે ના પાકે એ મારા વડવો એ બોધ્યો તારાથી એવો ના તો વડવો એ બોધ્યો મારી મેલડી થી ના તો તારો એવો છે ગહારો ચોથી પડે સૂટો ના તો સાગરભાઈ મજા સ્ટુડિયો મજા સ્વભાવવાળો એ તો નહીં કહેતા વેળા કરે ને વેરી નહીં કરતો દયા કરે એ દુશ્મન ન કરે આ પાક્કું છો પેલા મોણ રોતું રોતું આવતું ને એટલે અમે એમ કહેતા તું માતા મઢમાં બેઠી હોય ને તો મને વખો મટાડજે એવું અમે આ ભુવને કીધેલું અમારી માતા અને એ રોતો રોતો આવ્યા હોય ને એને સોનો રાખ્યા હોય ને 2 મહિના થઈ ને એટલે ઈને ભૂલી જઈ એટલે દયા ડાચરને ન કદી શું કર્યું પેલું દેરો આપણી માતા પાસે ઉઘરણું કરે તું હલાય તું ઊભી થઈ વચ્ચે એટલે આ હોય ઠપકો ઘેર આવે ને ના ભુવાજી રોતો આવે માતાને એવું કહેવાનું તને એ બેહત મટન ને રહેવા દે 100 રોતું એના કર્મે રોવો એમનેમ જગત કોઈ રોવા તૈયાર છે નહીં ઈ એનો કોક એના ફળ એવો હશે તો જ રોઈ હોય અને ભુવાજી અમે આટલા વર્ષથી ફરસ અને પૈસા આટલા ભુવા ફેરવા તું તારા કર્મ ના દોષ ભુવા જ ફેરવે શું કરે ને કે ભુવા ન મટી જો તમારા કર્મ ના દોષો જગત થી ન મટે છે ભાવાળો એ વેળા આવે ને પળ આવે એટલે મટી જાય ઓટોમેટિક ભગવાન મટાડી દે એટલે જગતમાં સલાહની જરૂર નહીં સપોર્ટની જરૂર હોય એટલે હારા મોકળી કરજો ખોટા મોકળી ન કરતા ચોય કોઈ દાડો કોકને કગરવા નહીં જવું પડે આ જગતમાં ફરે છે જગતનું દેરારું કરે છે પણ હું માતા એવું કહું છું તમે કોઈનું ખોટું નહીં કરો તમારા જગતના ભુવા નહીં ગોતવા પડે અને ચોય તમારું રીહેણે બેઠું છે ને તમારા જેવા મારા ભુવાના મારા હાથાનો અભિવાળા આવા ભુવા મળશે એકે વાતે તમારું પુરમાળ પડી જાય જગતમાં ફરવાની વેળા નહીં આવો એ અડી કડી માય ને નો ગણ કુઓ અડી કડી માય ને નો ગણ કુઓ મારી મેલડી નો વાલા અરવિંદ કુઓ